પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન્ય હો ધન ગુજરાત ધરણી એવી આપણી ધીંગી ધરતી અને એમાંય આપણી ધરતીના પશુધન કેવા છે કવિ કે વગર ભેહું વડી હાથણી જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી અને ઘોડિયું માણકી તીખી તાજણ સમી જાતવંતી ઘણી જ્યાં નિપજતી યુદ્ધમાં અડગ ત્રમ જૂટમાં ત્રાટકે વેગવંતી દિશે ચપલ હરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન્ય હો ધન ગુજરાત ધરણી એવી વડનગરની ધીંગી ધરતીમાં હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે હું આ સ્થળે જ બીજી વાર આવ્યો. અહીંયા ગામમાં તો ત્રીજો પ્રોગ્રામ છે, પણ આ સ્થળે જ આપણે બીજી વાર મળ્યા છે. એવા જેની વિશ્રામા કાર્યક્રમ છે એવા સોમા બાપા વંદન કરી એમએલએ સાહેબ મારા મિત્ર ઈશ્વરભાઈ પ્રજાપતિ ઠેર બરોડાથી આવ્યા છે પ્રોગ્રામ સાંભળવા, ભીખાભાઈ બધા એમની સાથે એને અહીં આવકારું છું. આપ બધાય મને નામની ખબર ન હોય પણ વડીલો મુરબીઓ માતાઓ બહેનો આપ બધાયનો આજનો આ પ્રોગ્રામ 75 વર્ષ પહેલા એક મહાપુરુષ એક ચેતના આવા નાનકડા ગામમાં જન્મે અને પછી ધીરે 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 માટીના કણની સાથે વાતો કરતા 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 વડનગરની માટીને સાથે લઈ અને એવું તે શું નાખ્યું છે અહીંયા વાટી વાટીને આ માટી જ ખેંચે છે માટીને, આ માટી જ ખેંચે છે માટીને. એવા મોદી સાહેબને આમ 75 વર્ષ જન્મના થયા હોય ને એનો ઉજવણી ખાલી ભારત નહીં આખું વિશ્વ કરે છે. આજે એક અનોખો ઉમળકો છે અને કામ ગણવા બી તો કથા બેહારવી પડે. હા સાહેબે એટલા કામ કર્યા છે. હા પણ પેલા મેં એક છંદ લખેલો કાશ્મીરની જે કલમ જ્યારે નીકળી ત્યારે એ મેં છંદ લખેલો હું રજૂ કરીશ, પણ પેલા નજીકની વાતને યાદ લઈ આવું તો જ્યારે હમણાં ભાઈએ પણ યાદી કરી ઓપરેશન સિંદૂર. હા પીઠબળ મજબૂત હોય ને તો આપણી સેના એવી છે કે એક પડકારો કરી દે એટલે ખાઈ જાય દુશ્મન દેશ ગમે એવો હોય તોય ભલા માણસ એકવાર ખાલી પડકારો જોઈએ. અને મોદી સાહેબ હારે ઊભા હતા એ સેનામાં ત્યાં હારા હારા દિવસો ઉજવવા માટે પણ ત્યાં હિમાળે જાય છે અને આમ હાલે આવતા હોય તો મજા આવે સાહેબ. હા એકવાર મોદી સાહેબના જન્મદિવસ માટે જોરદાર તાળીઓથી વધાવી આપણે એને હજી 100 વર્ષ સુધી આપણને આવીને આવી ઉર્જા આપતા રહીએ. હા હાલે આવતા હોય તોય મજા આવે. એક લોક સાહિત્યનું બહુ સરસ દોહો છે કે એકેય લાગે અનેક અને એક વીણી એકેય નહીં. ઘણા લોકો એવા હોય કે એકમાં અનેક લાગે અને ઘણા અને ઈ એક પાછો એ ખાલી બેઠક હોય ત્યાંથી આમ નીકળીને વયા જાય બીજે તો એમ લાગે બધાય વયા ગયા. એકેય લાગે અનેક અને એક વીણી એકેય નહીં. જગમાં વિચારી જોઈ હાચું હોરઠિયો ભણે એમ એવા. અને એને મોદી સાહેબને તો પ્રણામ છે, પણ એની જન્મ દેવાવાળી જનેતા હીરાબાને કરોડો કરોડો વંદન છે કે આવા મહાપુરુષ આપણને આપ્યા છે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હા એટલે એમાં જ્યારે મળ્યા છે ત્યારે ખાસ કરીને બહુ સરસ સંચાલન કરે છે. મારા જેટલા વર્ષથી અમુદાનભાઈ પ્રોગ્રામ કરે છે, બહુ જૂના અનુભવી છે. જોરદાર તાળીઓથી આપણે એમને એકવાર વધાવી. અમુદાનભાઈને ખૂબ પ્રોગ્રામો કર્યા છે, લોક સાહિત્યની સેવા કરી છે. બટુભાઈને પણ સાંભળવા છે. પણ કચ્છના રણમાંથી નીકળેલું એક એવું રતન, અને હવે તો 2 રતન બાપ દીકરો 2 કચ્છની માટીને ભેળી લઈ એની સુગંધ લઈ અને જગતના ફલકમાંથી આમ બેહીને એમ કીધું કે આ છે અમારો ગુજરાતનું અને ભારતનું લોકસંગીત અને લોક સાહિત્ય અને ગીતો. એવા ઓસમાણભાઈ અને આમિરભાઈ 2 બાપ દીકરાને જોરદાર તાળીથી આપણે વધાવીએ. મીઠડા અને એકદમ રૂજુ હૃદયના છે. હા અને એ હમણાં વાત કરીને કે નારાયણ બાપુ આરે કે એમણે કીધું 13 વર્ષનો તેનો મેળ કરીને તબલા વગાડતો હતો. લોકસંગીતનો એવડો મોટો જેને અનુભવ છે એમનેમ નથી થતું, બહુ અઘરું છે આ બધું. ઘણાને એમ લાગે કે આ પરબારું કેવી મજા આને તો ઘણા તો કેવા આમ ઘણા તો ટોમેટો કરતા હોય 1 લાખના એટલા લાખ લે છે, પણ તારું મોઢું જાય ખાવાના જ ભાવે એમ ઘણાને જોવાઈ જાય તો હવે તને કોણ આપે. હા એટલે પણ આનંદ કરવો છે. લોક સંસ્કૃતિની વાતો મારી પાસે છે. આ બધાય કલાકાર એવા છે. હું કાયમના માટે કહું છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા હા बोल बोल अमोल है, बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहर. दायरो એટલે दायरे में रह के बात करे उसे दायरा कहते हैं.
હા કળિયુગના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો આશીર્વાદ ના હોયાની સંકટ હરે અને અધમ ઉધારણા तो नमो आदि अनादि तू ही शो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश भी वो पसारे तू ही मोग माया विषे शूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न छती करंती किलोले भुजालम विशालम उजालम भवानी कृपालम त्रिकालम करालम दिवाली उदानम न पालम न सेही न सेही न माता न ताता न भ्राता सने की देखा न देखा न रेखी माया छाया विषय की उदासीन नासी निवासीन मंडी शर्मी रूपान रूपा सुसंडी कमम खान शंखा कहानी हरिकार शब्द निराकार बानी न वोढा न प्रोढा न मुग्धान बाली करो धावीरो धानीरो धान पाले अभंगान गंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा पिछानी शिखर पे फुहारो असुरो तोरो अजोनी सुपावे कटे फंद मोरो।